અ વેરી વેરી ગુડ આફ્ટરનૂન ડિયર સ્ટુડન્ટ્સ. કેમ છો બધા મિત્રો? આજે આપણે તમારા સામાજિક વિજ્ઞાન વિષયમાં લાસ્ટ આપણે કયો પાઠ પતાવેલો હતો તમારો? યાદ કરો. લાસ્ટ આપણે જે તમારો પાઠ છે સરકાર, બરાબર, તે આપણે પૂર્ણ કરેલો હતો. 15મો પાઠ સ્વાધ્યાય પણ મેં કરાવી દીધું છે. આજે આપણે તમારો નવો પાઠ શરૂ કરીશું, જે છે પૃથ્વીના આવરણો, પાઠ 10, 59 પેજ નંબર ઉપર. પાઠ 10 પૃથ્વીના આવરણો એ આપણે શરૂ કરવાના છે. તો ચાલો શરૂ કરીએ. ઓકે, એક મિનિટ. જુઓ તમારા પેજ નંબર 59 ઉપર. સૌર પરિવારમાં આપણે પૃથ્વી અજોડ છે. આપણે પાઠ 9મો ભણ્યા, બરાબર. 9મો પાઠ આપણો કયો હતો? એના અંદર આપણે બધા જ ગ્રહો વિશે ભણ્યા, તારાઓ વિશે ભણ્યા. આપણું ઘર પૃથ્વી, એના ઉપર સૂર્ય, આપણે બુધ, શુક્ર, બધા જ ગ્રહો, પૃથ્વીનો આકાર, કદ, ધ્રુવનો તારો, અક્ષાંશ, રેખાંશ, જીપીએસ, રેખાંશ ઋતુ, પૃથ્વીની ગતિ, પરિભ્રમણ, કટિબંધો, દિવસ રાત કઈ રીતે થાય છે, લીપ વર્ષ, ગ્રહણ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, બધા જ વિશે આપણે અભ્યાસ કર્યો. તો એમાંથી આપણને એટલું તો ખબર પડે છે કે સૂર્ય પરિવારમાં પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જેના ઉપર માનવ સૃષ્ટિ રહે છે. પૃથ્વી એકમાત્ર ગ્રહ છે કે જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે, જે પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે. બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી. આપણે હજુ બીજા ગ્રહોનો અભ્યાસ કરીએ છીએ, પરંતુ પાણી અને હવા જે માનવોને અનુકૂળ રહે એવા પુરાવા, એવા હજુ સબૂતો આપણને મળ્યા નથી. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગનગોળાના સ્વરૂપે હતી. આપણે જોયું આગળના પાઠમાં. આ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતા કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. પ્રવાહી એટલે કે લિક્વિડ, પાણી હોય ને પ્રવાહી કહેવાય, બરાબર, જે કોઈ પણ આકારમાં એનો આકાર લઈ લે. ઘન એટલે કે કડક સ્વરૂપ, એટલે કે અગનગોળા શું થયું, ધીરે ધીરે ઠંડો પડ્યો તો એમાં અમુક વસ્તુ પ્રવાહી બની ગયું, અમુક વસ્તુ ઘન. આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું. આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા. આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાયું. પહેલાં શું હતું? પૃથ્વી એક અગનગોળો હતી. પછી અગનગોળો ધીરે ધીરે ઠંડો પડ્યો, એમાંથી અમુક વસ્તુ પાણી બની, અમુક પથ્થરો બન્યા, જ્યાં ખડ્ડાઓ પડ્યા ત્યાં પાણી ભરાયું. તો આ રીતે આખી પૃથ્વી અસ્તિત્વમાં આવી. તો આમ પૃથ્વીનું ચોક્કસ આકાર એટલે કે સ્વરૂપ બન્યું. હવે આપણે જોઈશું પૃથ્વીના આકારો, આવરણો. પૃથ્વીના કેટલા આવરણો છે? 4. એટલે કે પૃથ્વીના લેયર કેટલા છે, એના સ્તર કેટલા છે? તો 4: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો આપણે પહેલું જોઈશું મૃદાવરણ એટલે શું? લિથોસ્ફિયર. તો મૃદાવરણ એટલે શું? પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થનો બનેલો છે. જુઓ, શેનો બનેલો છે? પૃથ્વીની ઉપરનો પોપડો માટી અને ઘન એટલે કે જમીન. પૃથ્વીનો ઉપરનો પોપડો એટલે કે જમીન. મૃદા શબ્દનો અર્થ શું થાય છે? માટી થાય છે. તેથી પોપડાના ઉપલા ભાગને આપણે શું કહીએ છીએ? મૃદાવરણ કહીએ છીએ, બરાબર. એટલે મૃદા શબ્દનો અર્થ માટી થાય છે, તેથી આપણે એના ઉપરના ભાગને શું કહીએ છીએ? મૃદાવરણ, કારણ કે ઉપરનો ભાગ શેનાથી બનેલો છે? માટીથી. આ આવરણો ખડકો અને ઘન પદાર્થનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંડરલાઈન કરજો કે આ આવરણ શેનું? ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે મૃદાવરણ એટલે કે જમીન. તો જમીન શેનાથી બનેલી હોય? માટીની બનેલી હોય, પથ્થરોની બનેલી હોય, બધા ઘન પદાર્થોની બનેલી હોય, બરાબર. તો તેને આપણે મૃદાવરણ કહીએ. ખડકાવરણ એટલે ખડકોથી બનેલી હોય, અને ઘનાવરણ એટલે કે ઘન એટલે કે કડક પદાર્થોની બનેલી હોય. હવે મૃદાવરણનો વિસ્તાર કેટલો છે ને તે બને કઈ રીતે છે તે આપણે જોઈએ. પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. કેટલો જાડો છે? અંડરલાઈન કરજો. ઉપરનો પોપડો 64 થી 100 કિલોમીટર જેટલો જાડો છે. તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે.
કયા તત્વો રહેલા છે? એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો. કેવા તત્વો? હલકા તત્વો. ઊંડા સમુદ્રોમાં આ પોપડો કેવો હોય છે? પાતળો હોય છે. એકદમ સમુદ્રોમાં શું ઉપર જમીનની હોય, બરાબર, એકદમ ઊંડા સમુદ્રો હોય તો ત્યાં આ જે જમીન છે તે કેવી હોય છે? પાતળી હોય છે. પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ કોણ રોકે છે? મૃદાવરણ. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન કે પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ પર જમીન આવેલી છે? તો 29% ભાગ પર જમીન આવેલી છે. આ ભાગ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. આપણને ખબર છે જમીન પર શું આવેલા? પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, બધું શેના ઉપર છે? તો જમીન ઉપર આવેલું છે. મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થાય છે. એટલે કે જેમ જેમ આપણે જમીનની નીચે જતા જઈએ તેમ તેમ ગરમીનું પ્રમાણ શું થાય છે? વધે છે. ગરમીનું પ્રમાણ, તાપમાનમાં વધારો થાય એટલે કે તાપમાન વધે છે. સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ જતાં આશરે 30 સેલ્સિયસ જેટલો તાપમાનમાં વધારો થાય છે. આપણે જમીનની નીચે 1 કિલોમીટર જેટલું ઊંડા જઈએ એટલે 30 સેલ્સિયસ, 2 કિલોમીટર જેટલું જઈએ તો 60, પછી 3 કિલોમીટર જેવું જઈએ તો 90. આમ તાપમાનમાં વધારો થાય છે દરેક કિલોમીટરે 30 સેલ્સિયસનો. આમ અહીં વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જઈ અર્ધપ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. એટલે કે જમીનની અંદર ખૂબ ગરમી હોવાથી અંદરના જે બધા પથ્થરો છે તે પણ શું થાય છે? પીગળી જાય છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને શું કહેવામાં આવે છે? મેગ્મા કહેવામાં આવે છે. અંડરલાઈન કરજો. ખડકોના પીગળેલા દ્રવ્યને શું કહેવાય? તો મેગ્મા. જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ શું હોય છે? ખૂબ જ વધારે હોય છે. એટલે જે મેઘમાં જે રસ છે, ખડકો જે પીગળે છે, પીગળેલા રસને આપણે શું કહીએ? મેગ્મા. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. એટલે એક સાઈડથી દબાણ આવે છે અને એક સાઈડથી શું થાય છે? બધું વસ્તુ દબાણના લીધે પીગળી જાય છે. એટલે પૃથ્વી શું થાય છે? ફાટતી નથી, જમીન ફાટી જતી નથી. અને જ્યાં જમીન ફાટે છે એ જ્વાળામુખી, તમને ખબર જ છે કે જ્યાં દબાણ અને ગરમી વચ્ચે સમતુલા સર્જાતી નથી, જ્યાં બંને શું હોય છે? અસમતોલ હોય છે, તો ત્યાં શું થાય છે? જમીન ફાટી જાય અને બહાર આગ નીકળે એટલે જ્વાળામુખી ફાટે, આપણે એમને એમ કહીએ ને તે. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે જ. ઓફકોર્સ જીવાવરણ એટલે કે માણસો. જમીન હોય જ નહીં તો આપણે રહીએ છીએ ના, પણ આપણે હવામાં અદ્ધર તો રહેવાના નથી ભૂત જેવા, બરાબર ને? એટલે આપણને જીવવા માટે સૌપ્રથમ જમીન તો જોઈએ જ. ને જે વનસ્પતિ, ઝાડ, પાણી, આ બધું શેના પર હોય? જમીન પર. એટલે મૃદાવરણ વગર તો જીવન શક્ય નથી. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ પણ આપણને મળે છે. આપણે જમીન ખોદીએ તો જમીનમાંથી જ આપણને બધા ખનિજો અને ખનિજ તેલ મળે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ, બરાબર. ખેતી પણ જમીન હોય, મૃદાવરણ હોય તો જ શક્ય છે. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ આપણે કરી શકીએ છીએ, બરાબર. ઉદ્યોગો આપણે ક્યાં સ્થાપીએ? જમીન ઉપર જ તો સ્થાપીએ. જો જમીન મૃદાવરણ હોય જ નહીં તો ઉદ્યોગ ધંધા કઈ રીતે ચાલવાના અને આપણે પૈસા કઈ રીતે કમાવાના? પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને જ આભારી છે, બરાબર. જંગલ જે આપણને ઓક્સિજન આપે છે તે પણ શેના ઉપર છે? જમીન ઉપર જ ઝાડ ઉગે. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ સુધી અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ. ઓફકોર્સ, બરાબર. જમીન ન હોય તો આપણે જીવી શકતા નથી, રહી શકતા નથી. બીજું આવે છે, પહેલું હતું મૃદાવરણ એટલે કે જમીન. બીજું શું આવે છે? જલાવરણ એટલે કે પાણીવાળો ભાગ, પાણીનું આવરણ. પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારોનું પ્રમાણ શું છે? ખૂબ વધારે છે. પૃથ્વી સપાટીનો જે ભાગ પાણીથી ઘેરાયેલો છે તેને આપણે શું કહીએ? જલાવરણ. જે ભાગ પર પાણી આવેલું છે તે શું છે? જલાવરણ. ચાલો પેજ પલટાવો. પેજ નંબર 60. પૃથ્વી સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે. ખાસ અંડરલાઈન કરજો. મૃદાવરણ 29% અને જલાવરણ કેટલું? 71%. ઓકે. પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે, બરાબર. એટલે કે 71% જેટલો વિચારો. કાં 29% અને કાં 71%? 29% જેટલો ભાગ તો જમીને રોકેલો છે અને 71% જેટલો ભાગ કોણે રોકેલો છે? પાણીએ.
એટલો બધો વિશાળ છે કે ભૂમિખંડો પર આપણને શું લાગે, ટાપુ જેવા, એટલે કે જ્યાં જમીન છે તે પણ આપણને કેવું લાગે, ટાપુ. પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને શું કહેવાય છે, મહાસાગરો કહેવામાં આવે છે. અંડરલાઇન કરજો કે વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને શું કહેવામાં આવે છે, મહાસાગર, જે ક્રમશઃ પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક મહાસાગર તરીકે જાણીતા છે. અંડરલાઇન કરજો કે જે મહાસાગરો છે તે શેનાથી જાણીતા છે, એમના નામો કયા કયા છે, તો પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે, જેના તળિયે 10 થી 11 કિલોમીટર જેટલી વિશાળ ઊંડી ખાઈઓ પણ આવેલી છે. શેની અંદર, મહાસાગરોની અંદર. મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપ તો છે, બરાબર. મહાસાગરોની નીચે ભલે પાણી છે પણ પાણીની નીચે પણ જમીન તો છે જ, બરાબર. એટલે કે એના એકદમ તળિયેમાં પણ શું આવેલું છે, જમીન જ આવેલી છે. પૃથ્વી પર જે પાણી છે તેનાથી 97% સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. જુઓ, 100%માંથી 97% પાણી કેવું છે, ખારું. વિચારો, જે આપણને કોઈ જ ઉપયોગમાં નથી. ખારું પાણી આપણે પી શકીએ છીએ ના, એટલે 97% પાણી તો ભલે 71% ભાગ પાણીથી છે, પરંતુ 71%માંથી જે 97% છે તે તો શું છે, ખારું, જે કોઈ જ ઉપયોગનું નથી. બાકીનો પાણીનો આશરે પોણો ભાગ ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા પર્વતો પર બરફ રૂપે છે. 100માંથી જે 97% છે તે ખારું છે, બાકીના 3% વધ્યા તે કાં છે, હિમાલય પર, એટલે પર્વતોના બરફના સ્વરૂપમાં છે બીજું પાણી. પોણો ભાગ એટલે કે 3%માંથી 2.5% ભાગ કેવો છે, આવી રીતે બરફોના સ્વરૂપમાં છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં છે, સરોવરમાં અને નદીઓ રૂપે વહે છે, તેનું પ્રમાણ કેવું છે, ખૂબ ઓછું છે. કે જે નદીમાં મીઠું પાણી છે એ પાણી કેટલું છે, ફક્ત 0.5%, ખૂબ જ ઓછું છે આ પાણી. એટલે કે આપણે હંમેશા પાણીની બચત કરવી જોઈએ, પાણી વેસ્ટ કરવું જોઈએ નહીં. પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી, ખબર જ છે. આપણે 1 કલાક પણ પાણી વિના રહી શકતા નથી. પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ રૂપે મળે છે. પાણી આપણને શેનાથી મળે, આપણને પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી પણ ભેજ રૂપે મળે. ભેજ આપણે જોઈએ કે ભેજ ખૂબ વધી જાય, ધીરે ધીરે બાષ્પ રૂપે ઉપર જાય, વાદળો બંધાય અને પાણી વરસે એમ. જલાવરણનું અસ્તિત્વ એટલે જે સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ શેમાંથી મળે છે, સમુદ્રમાંથી જ મળે છે, બરાબર. સમુદ્રનું પાણી ભેજ સ્વરૂપે ઉપર જાય, વાદળ બંધાય અને વરસાદ પડે. સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો મોટો જથ્થો આવેલો છે. આપણે જ્યારે તમે મૂવીઝ જોવો એમાં સમુદ્રનો સીન બતાવેલો હોય તો નીચે કેટલું બધું ફાઇન ફાઇન મસ્ત મસ્ત આવેલું હોય. પાણીમાંથી મીઠું મેળવીએ અને તેના તળિયે મેંગેનીઝ, લોખંડ, કલાય વગેરે જેવા ખનિજો પણ આવેલા છે. આપણને ખબર છે કે પાણીમાંથી જ આપણે મીઠું પકવીએ છીએ. ખારું પાણી મળે તો ખારું પાણીમાંથી જ આપણે મીઠું પણ બનાવીએ છીએ. અને ઉપરાંત શું હોય, મેંગેનીઝ, લોખંડ, કલાય વગેરે ખનિજો આવેલા છે. સમુદ્ર પ્રોટીનયુક્ત આહારનો ભંડાર પણ છે. અંડરલાઇન કરજો, આ બધા શેના ઉપયોગો છે, પાણીના ઉપયોગી છે. સમુદ્રો કે મહાસાગરોનો મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે, બરાબર. મહાસાગરોના મોજા, જે મોજા આવે છે ને, તમે દરિયા કિનારે ફરવા જાઓ તો કેટલી સ્પીડમાં બધા મોજા આવતા હોય, તેમાં પણ શું હોય, પ્રચંડ શક્તિ, ઉર્જા રહેલી હોય. તેનાથી આપણે શું મેળવી શકીએ, વિદ્યુત શક્તિ મેળવી શકીએ, એટલે કે લાઇટ મેળવી શકીએ. મહાસાગરો જળ પરિવહનના માર્ગો પણ બન્યા છે, એટલે કે મહાસાગરોથી આપણે વહાણમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ જઈ શકીએ છીએ. વિવિધ દેશોના વેપારમાં પણ જળ માર્ગો વધારે અનુકૂળ રહ્યા છે. એટલે કે અમુક દેશો સુધી જવું હોય તો આપણે જળ માર્ગે પણ જઈ શકીએ. આપણે શરૂઆતના પાઠોમાં જ ભણેલા હતા, બરાબર ને, કે પહેલા જે વેપાર થતો તે જળમાર્ગથી જ થતો હતો, એટલો બધું જમીન માર્ગ ઉપયોગી હતો નહીં. તો મિત્રો, આ હતું આપણું જલાવરણ, બરાબર ને. આપણે મૃદાવરણ એટલે કે જમીનનો ભાગ જોયો, જે 29% છે. જલાવરણ એટલે કે પાણીનો ભાગ, કે જે 71% છે. હવે આપણે જોઈશું વાતાવરણ એટલે કે હવા. જમીન એટલે મૃદાવરણ, પાણી એટલે જલાવરણ અને વાતાવરણ એટલે શું આવશે, હવા. હવાનું જે આવરણ છે, જેમાં બધા વાયુઓ રહેલા છે તે. તો એમાં જોઈએ, પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. અંડરલાઇન કરજો. વાતાવરણ એટલે શું,
કે 80થી 1000 કિલોમીટર ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને, વાયુઓ એટલે કે જે અલગ અલગ ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, આ બધા જ વાયુઓ છે તેને શું કહેવાય? વાતાવરણ. વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. આપણે જમીન જોઈ શકીએ છીએ, પાણી જોઈ શકીએ છીએ, આપણે હવા જોઈ શકતા નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ આવેલા છે. અંડરલાઈન કરજો. વાતાવરણમાં શું આવેલું છે? તો વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ. વાતાવરણ રંગ, ગંધ અને સ્વાદ રહિત હોય છે. બરાબર. હવાની કોઈ સુગંધ નથી, કોઈ એની સ્મેલ નથી, તેનો કોઈ ટેસ્ટ નથી, તેમજ તે પારદર્શક હોય છે. એટલે કે તેને આપણે શું, મારે અને તમારી વચ્ચે આપણે સામસામે ઊભેલા હોય તો બી હું તમને જોઈ શકું છું. બરાબર. હવા શું છે? પારદર્શક. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનો સમાવેશ થાય છે. ત્રણ તત્વોનો સમાવેશ થાય. તેમાં આવેલા વિવિધ વાયુઓમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વગેરે મુખ્ય છે. જુઓ કયા મુખ્ય છે? નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ અને ઓઝોન. પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ શું છે? એકદમ ઘટ્ટ છે, એકદમ જાડું છે. એટલે પૃથ્વીની સપાટી નજીક એટલે કે જમીન પાસે, જમીનથી થોડાક ઉપર સુધીનું વાતાવરણ કેવું છે? એકદમ ઘટ્ટ, કે જ્યાં આપણે માનવી રહીએ છીએ. આપણે જેમ જેમ ઉપર જતા જઈએ આકાશ તરફ, તેમ તેમ વાતાવરણ શું થાય? પાતળું થાય, હવા પાતળી થતી જાય. એટલે જ્યારે એકદમ આપણે ઉપર જઈએ ને ત્યારે આપણે ઓક્સિજન પહેરવું પડે, યા તો આપણે એકદમ અંદર જઈએ પાણીની અંદર તો આપણે ઓક્સિજનનું માસ્ક પહેરવું પડે. તમે જુઓ બધા પર્વતારોહકો છે તે પોતાની સાથે ઓક્સિજનનો બાટલો લઈને જાય. કેમ? કારણ કે પર્વતો તો કેટલા ઊંચા ઊંચા હોય જમીનથી, તો એટલા ઊંચા ઊંચા પર્વતો પર હવા હોતી નથી. એટલે જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા વાયુઓનું પ્રમાણ ઘટતા હવા પાતળી થતી જાય છે. જુઓ મેં તમને કીધું કે જેમ જેમ જમીનથી આપણે ઉપર જતા જઈએ તેમ તેમ વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ શું થાય? ખૂબ ઘટતું જાય અને હવા કેવી થાય? પાતળી થતી જાય. બરાબર. જુઓ નીચે તમને કોષ્ટક આપેલું છે કે વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ કેટલું છે. તો જુઓ નાઇટ્રોજન વાયુ કેટલો બધો છે. આખું જે બ્લુ કલર છે તે કેવો છે? નાઇટ્રોજન વાયુ. 78% નાઇટ્રોજન વાયુ રહેલું છે વાતાવરણમાં. પછી પિંક કલર ઓક્સિજન જે 21% જેટલું છે. ઓર્ગન ઓરેન્જ કલર છે 0.94, કાર્બન ડાયોક્સાઇડ 0.03 અને અન્ય વાયુ કેટલા છે? 0.01. એટલે સૌથી વધારે વાયુ કયો છે? નાઇટ્રોજન. 4 ભાગમાંથી 3 ભાગ તો નાઇટ્રોજન જ છે. પછી ઓક્સિજન બી જુઓ 21% જ છે. બાકીના બધા બીજા ભાગોમાં અન્ય વાયુઓ આવેલા છે. તમારે યાદ રાખવાનું કે સૌથી વધારે કયો વાયુ હવામાં રહેલો છે? તો નાઇટ્રોજન. તો મિત્રો આજે આપણે આટલું જ જોઈશું. આગળનું છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.